हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि हृदं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ सदा श्रुति स्मृति पुराणानाम् आलयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पान नंबर 92। न चक्षुषा गृह्यते नापि वाचा गृह्यते नापि वाचा नान्यैर्देवैस्तपसा कर्मणा वा ज्ञानप्रसादेन विशुद्धसत्त्वः ततस्तु तं पश्यते निष्कलं ध्यायमानः ततस्तु तं पश्यते भाष्य 93 नंबरना पाना छेल्लो फक्त तेन ज्ञानप्रसादेन विशुद्धसत्त्वः विशुद्ध अंतःकरणः योग्यः ब्रह्मद्रष्टुं यस्मात् ततः तस्मात् तु तमात्मानं पश्यते पश्यति उपलभते निष्कलं सर्व अवयव भेदवर्जितं ध्यायमानः सत्यादि
સાધનવાન ઉપસંહૃત કર્ણ એકાગ્રેણ મનસા ધ્યાયમાનઃ ચિંતયન. શ્રુતિ મંત્ર કે છે ન ચક્ષુષા ગૃહ્યતે નાપી વાચા. ગઈ વખતે જોયું કે આપણી પાસે જેટલા પ્રમાણ છે એમાંનું કોઈ પણ પ્રમાણ આ આત્મ પ્રાપ્તિ માટે ઉપયોગી નથી. ન તપસા કર્મણા વા, ગમે એટલી તપશ્ચર્યા કરો, ગમે એટલા કર્મ કરો, કોઈ પણ પ્રકારે આત્મજ્ઞાન થઈ શકે એમ છે જ નહીં. સમજ, આ સ્પષ્ટ આપણા મનમાં રહેવું જોઈએ. જો આ સમજ, બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય, શિવલોકની પ્રાપ્તિ થાય, બધું જ છે. કર્મણા એમ જયારે કહેવામાં આવે ને, કર્મથી પણ ન પ્રાપ્ત થાય. કર્મથી શું પ્રાપ્ત થાય? તો કે બ્રહ્મલોકની પ્રાપ્તિ થઈ શકે, શિવલોકની પ્રાપ્તિ થઈ શકે, વૈકુંઠ લોકની પ્રાપ્તિ થઈ શકે, પણ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. જો અહીંયા બધું જ ઉડાડી દીધું. ન અન્ય દેવૈ, અન્ય ઇન્દ્રિયો દ્વારા પણ ગમે એટલું હોય. જો વારંવાર એટલા માટે ગમે એટલા દિવ્ય અનુભવ તમને થાય ને, એ બધા છેવટે અનુભવ જ છે. સમજો, અને અનુભવ છે અને અનિત્ય છે. અનુભવ થયો અને શું થયું? યોગમાં પણ કહેવામાં આવે કે સમાધિ લાગી. જો આ વિચાર, પણ કેટલો વખત સમાધિમાં તમે બેસવાના? એટલે મને યોગમાં પણ કહેવામાં આવે કે પેલી સમાધિ અવસ્થા છે. અવસ્થા આનો શું થઈ ગયો? અનિત્ય છે. જો વિચાર, એટલા માટે ત્યાં સમાધિ અવસ્થા અને વ્યુત્થાન અવસ્થા. વ્યુત્થાન અવસ્થા એટલે કે આપણે જાગી જઈએ સમાધિથી. કોઈ પણ અવસ્થા હોય છેવટે અવસ્થા જ છે. સમાધિમાં તમને બ્રહ્મ જ્ઞાન થયું અને વ્યુત્થાન અવસ્થા આવી એટલે બ્રહ્મ જ્ઞાન ઉડી ગયું. એ સમાધિથી પણ જ્ઞાન થશે નહીં. વિચાર, ત્યાં પણ બહુ સરસ કહેવામાં આવ્યું સ્વાધ્યાય. આ શાસ્ત્ર અધ્યયન તો છે જ ત્યાં પણ. સમાધિ માટે બહુ સરસ કીધું. સમાધિની ચર્ચા એટલા માટે કરું, આજકાલ લોકોને ધ્યાન ને સમાધિમાં બહુ મજા પડે. ત્યાં સ્વાધ્યાય પ્રવચો, આ સમજો, સ્વાધ્યાયની ચર્ચા કરી, પણ સાથે સાથે શું કીધું? નિયમમાં ઈશ્વર પ્રણિધાન, ઈશ્વરની શરણાગતિ. પ્રણિધાન એટલે શરણાગતિ. તો કે આ સમાધિ આપણે પ્રાપ્ત કરવી હોય, સમાધિ દ્વારા કૈવલ્ય એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો અષ્ટાંગ યોગ છે. પણ ત્યાં પણ કીધું કે ઉત્તમ અધિકારી છે એને માટે તો શું છે? અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ. આત્માના સ્વરૂપમાં તમારી વૃત્તિને નિષ્ઠ કરવી હોય તો કરવાની બે જ વસ્તુ છે, અભ્યાસ અને વૈરાગ્ય. ગીતામાં પણ ભગવાને 6ઠા અધ્યાયમાં શું કીધું? અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. પણ બીજો કોઈ ઉપાય ખરો કે નહીં? તપક્રિયાવાન. આજે પછી કે છે બીજું કઈ જ નહીં હોય તો શું છે? ઈશ્વર પ્રણિધાત સમાધિ સિદ્ધિ. જા વિચાર, ઈશ્વર પ્રણિધાત સમાધિ સિદ્ધિ. ઈશ્વરની શરણાગતિ પણ સમાધિ છે. વિચાર છે, ભક્તિ સામાન્ય નથી. યો મદ્ભક્ત સમે પ્રિય. 9મા અધ્યાયમાં આવશે બધું કે જે ખરેખર અનન્ય ભાવથી મારે શરણે આવ્યો છે. યોગ ક્ષેમમ વહામિ અહમ. એ બનું યોગ અને ક્ષેમની ચિંતા અર્જુન હું કરું. ભક્તિ કરવી ને તો નરસિંહ મહેતા જેવી કરવાની. પેલું મામેરું કરવાનું તો તેની ચિંતા નથી. જો ભક્તિ કરવી હોય તો કોના જેવી કરવાની? નરસિંહ મહેતા જેવી. ઈશ્વર પ્રણિધાન. જ્યાં સુધી પૂજ્ય સ્વામીજી વારંવાર કહેતા, જ્યાં સુધી શરણાગતિ નહીં આવે ને ત્યાં સુધી તમે આ જગતમાં રિલેક્સ નહીં થઈ શકો, હળવા નહીં બની શકો. આ જગતમાં હળવા બનવું હોય તો ઉપાય એક જ છે, ઈશ્વરની શરણાગતિ. કેમ?
આ જગતમાં એટલી બધી ખટપટ છે ને, ગમે એટલા છેડા ભેગા કરો ને, ગમે એટલી તમે વ્યવસ્થા કરો ને, પેલી અવ્યવસ્થા થવાની છે. આપણને એમ લાગે માથાથી બધું બરાબર ગોઠવી દીધું, ત્યારે માઇક નહીં ચાલે. આ જગત જ એવું છે. જો ગઈકાલે જોયું જગત વિપરિવર્તતે, આ જગતનું ચક્ર શું છે? આ ચાલતું જ પરિવર્તન છે. જો એ પરિવર્તન છે તો એનો અર્થ શું થયો? હંમેશા અનુકૂળતા રહે કે હંમેશા પ્રતિકૂળતા રહે શક્ય જ નથી. અને સવારે અનુકૂળ હોય તો સાંજે પ્રતિકૂળતા રહેવાની. આ જગત તો વિપરિવર્તતે, ખાલી સૃષ્ટિ સ્થિતિ સંહાર એમ નહીં, સતત પરિવર્તનશીલ છે. આ જગત કેવું છે? સતત પરિવર્તનશીલ છે. અને પરિવર્તનશીલ જગતમાં આપણે એમ ઈચ્છીએ હું સુખી થઈ જાઉં. કોણ સુખી થઈ શકે? અંગ્રેજીનું એક પુસ્તક બહાર પડ્યું, 100 things money cannot buy. સમજ, 100 વસ્તુ જે પૈસાથી તમે ખરીદી શકો નહીં. હું પહેલું જ કીધું ઊંઘ. જો એટલે હું કહું, મારા દાદી જે કહેતા ને બરાબર જ કહેતા કે પુણ્યશાળીને જ ઊંઘ આવે. ઊંઘ તમે ખરીદી શકો નહીં. પણ બીજું બહુ મજાનું કીધું, ભૂખ તમે ખરીદી શકો નહીં. તમે ગમે એટલા પકવાન પડે પણ ભૂખ જ નહીં લાગતી, કરવાનું શું માણસ? એ જ રીતે ત્રીજું કહે છે સુખ. ધન તમને સગવડ આપે, સુવિધા આપે, પણ સુખ આપે? મકાનમાં તમે રહો છો, એ મકાન તમને એક સગવડ આપે છે, સુરક્ષા આપે, પણ સુખ આપે નહીં. જો એટલે જ તો આપણે આ બોલીએ ખરા શબ્દો, સુખ સગવડ. ગુજરાતી ના શબ્દ સુખ સગવડ. પણ સગવડ હોય એટલે સુખ હોય એવું જરૂરી નથી, અને પેલો સુખી છે એટલે સગવડ હોય તો જ સુખી છે એવું જરૂરી નથી. એટલે શંકરાચાર્ય પેલો 5 શ્લોક ક્યારેક ભણીશું. એ આપણે બહુ બધાનું સ્તોત્ર લખેલું, એને કૌપીન પંચગમ કહેવામાં આવે. કૌપીન એટલે લંગોટ. લંગોટને સંસ્કૃતમાં શું કહેવાય? કૌપીન. અને કોઈ પણ સ્તોત્ર હોય તો એનું છેલ્લું જે ચોથું જે વાક્ય હોય ને, એ કોમન હોય દરેક. અને ટૂંક કહીએ આપણે ખરેખર ગુજરાતી. તો ત્યાં પેલા ટૂંકમાં શું લખે? કૌપીનવંત ખલુ ભાગ્યવંત. ખરેખર ભાગ્યશાળી કોણ છે? આ લંગોટ પહેરેલો છે એ ભાગ્યશાળી છે. જગતમાં બધું જ છે. 100 things you cannot buy. ધન તમને બધું જ નહીં. ધનની મર્યાદા છે. આ ધનની મર્યાદા આપણે સમજવાની છે. ધન આવશ્યક છે, પણ ધનથી આપણે સુખી થઈ ગયા અને ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવી ગઈ, જો એટલા માટે જ કહું. પણ મજૂર છે ને, આખો દિવસ મજૂરી કરે ને, બધા ઘર પણ નથી, આખો દિવસ મજૂરી કરે અને રાત્રે પેલો આમ જ શું કરે? સુઈ જાય અને ઊંઘ આવી જાય. અને પેલો શેઠ છે એસી માં જ દુકાનમાં બેઠો હોય ને, એસી માં જ ઘરમાં બેઠો હોય, અને તોય એને ઊંઘની ગોળી લેવી પડે. જો સમજો, આપણે બહુ સરસ આવ્યું. જો આ જગત જુઓ ને તો બધું ઘણું શીખવે આપણને. જો વિચાર, પેલું મજૂર છે એ પણ શું કરે? મજૂરી કરે, એટલે શારીરિક શ્રમ કહેવાય એને. મજૂર જે કરે એને શું કહેવાય? એ શારીરિક શ્રમ કરી રહ્યો છે. પણ એ જેટલું શારીરિક શ્રમ કરે છે એને કેટલા પૈસા મળે છે? જો વિચાર. અને છેવટે એ શારીરિક શ્રમથી એનું શરીર ઘસાય છે. એનું શરીર શું થાય છે? ઘસાતું જ જાય છે. પેલો જીમમાં જાય, જ્યાં સાંભળજો, એ ત્યાં શું કરી રહ્યો છે? શારીરિક શ્રમ જ કરી રહ્યો છે. જો વિચાર. પણ એનું શરીર ઘડાય છે, પેલાનું શરીર ઘસાય છે. આનું શરીર શું થાય છે? પેલો શ્રમ કરે છે, આ શ્રમ કરે છે. શારીરિક શ્રમ જો તમે જુઓ, આ પરસેવો પાડે છે, પેલો પરસેવો જ પાડે છે. એનો અર્થ શું થયો? એક જ પ્રક્રિયા છે.
પણ એ બંને પ્રક્રિયામાં એકનું શરીર તૂટે છે અને બીજાનું શરીર બને છે. કેમ? ક્યાં સમજો? એટલા માટે કે તમે ગમે એટલા પ્રયત્ન કરો પણ આમ કરીશ એટલે હું સુખી થઈ જઈશ. સુખી થશો? શરીર તૂટી ગયું એટલે દુઃખી થઈ ગયો એ ઊંઘી જાય. જો આ સમજો, પેલાનું શરીર બને છે પણ એનું ઊંઘ આવે છે. કોને સુખી કહીશું આમ? કોને દુઃખી કહીશું આમ? જો સમજો, અહીંયા શ્રુતિ માતા જે ચર્ચા કરી બહુ સરસ ચર્ચા કે આ બધું જ તમે મેળવશો. તપશ્ચર્યા કરો, કર્મ કરો, દેવતાઓની કૃપા કરો, બધું જ છે. પણ એટલાથી તમે સુખી થશો? તમને આત્મજ્ઞાન થશે? તમને સંતોષ મળશે? જો ગઈ વખતે બધું જોઈ ગયા. શ્રુતિ માતા શું કહે છે? જ્ઞાન પ્રસાદેના. આ જ્ઞાન રૂપી પ્રસાદ થી જ શક્ય છે. આપણે જે ગઈ વખતે જોયું કે જ્ઞાન પ્રસાદ કેવું છે? કોઈ પણ પ્રકારના બાહ્ય વિષય રાગાદિ કલુષિત અપ્રસન્નમ અશુદ્ધમ સન અબોધયતી નિત્યમ. સર્વ પ્રાણીઓનો આત્મા તો કેવો છે? સન્નિહિતમ, પોતે જ છે. આત્મા એ સ્વયં પોતે જ છે અને છતાં પણ એને આત્માની પ્રાપ્તિ કેમ નથી થતી? બાહ્ય વિષય રાગાદિ. બાહ્ય વિષયોમાં જે આપણા રાગ આદિ જે છે, કલુષિત આપણું જે મન છે, એ કલુષિત મનને કારણે આપણે મેળવી શકતા જ નથી. જો વિચારો, તમે સ્વયં જ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છો પણ એની પ્રાપ્તિ કેમ નથી થતી? રાગાદિ કલુષિતમ. જો વારંવાર એટલે કહું છું કે તમે ગમે તે હોય પણ જો તમારા રાગ દ્વેષને અધીન તમે છો તો ક્યારેય સુખી થઈ શકો નહીં. આ સમજજો. હું એટલે વારંવાર બધાને કહું, કોઈ પ્રકારનો આગ્રહ છોડી દો. તમે આમ જ હોવું જોઈએ ને કે તમે તો દુઃખી થાવ પણ આજુબાજુ વાળાને દુઃખી કરો. તમે આપણે દુઃખનું કારણ આપણા રાગ દ્વેષ છે. અને એટલે ભગવાન ગીતામાં પણ કહે છે, તયોહો વશમ ન આગચ્છેત. જે રાગ દ્વેષના અધીન છે એ ક્યારેય સુખી નહીં થઈ શકે. અને એટલે ભગવાન શું કહે છે? એના વશમાં થવાની કોઈ જરૂર નથી. બીજું, કોઈને બદલવાની જરૂર જ નથી. સુખી થવું હોય ને તો એક નિયમ બનાવી દો, મારે કોઈને બદલવાની આવશ્યકતા નથી. સ્વામીજી એટલે સંસારની એક વ્યાખ્યા બહુ સરસ કરી કે સંસાર કોને કહેવાય? કે બીજાને બદલીને સુખી થવાનો પ્રયત્ન કરે ને એને સંસાર કહેવાય. હું હંમેશા એટલે માટે કહું, આ પતિ પત્ની નું આ ચાલતું હોય. પતિ એમ વિચારતો હોય, બસ માતાજી અમારે આને આટલી એક આદત છે ને આ છૂટી જાય ને તો અમારે શાંતિ. પેલી પૂછે તો એ કે અમારે એને આટલી, એને જો સમજ કેપિટલ એ કહેવાય એને. હંમેશા આપણે બીજાને જ બદલવાનો પ્રયત્ન કરીએ, બીજો બદલાય એવી ઈચ્છા કરીએ. એટલે જ હું કહું, બીજો બદલાય એટલે ખાલી વ્યક્તિની દ્રષ્ટિએ નહીં, આ જગતને આપણે શું વિચારીએ છીએ? બદલવાનો જ પ્રયત્ન. પણ જગતને બદલવાની જરૂર જ નથી. ભગવાન શું કહે છે? જગત વિપરિવર્તન. અર્જુન, આ જગત તો પરિવર્તનશીલ છે, જે તો બદલાતું જ રહે છે. તું બદલીને શું કરવાનું? ધારો કે પણ તમે એને બદલી નાખ્યું પણ એ પરિવર્તનશીલ છે તો તમે જે બદલ્યું એ શું થઈ જવાનું? પાછું ખોરવાઈ જવાનું. સમજો, પરિવર્તનશીલ જગતને બદલવાની કોઈ આવશ્યકતા નથી કે બદલાઈ જ રહ્યું છે. તમે એને બદલો કે નહીં બદલો, એ તો શું થઈ રહ્યું છે? બદલાઈ જ રહ્યું છે. એટલે જ કહું, આ જેટલા જગત સુધારણની ચર્ચા કરે ને એ બધી નકામી છે. કોઈ સુધારી શકતું જ નથી. તમારા મનને પ્રસન્ન રાખવું હોય તો એક નિયમ બનાવી દેવાનો, મારે કોઈને બદલવાની આવશ્યકતા નથી. પણ માતાજી મારે બદલવું જોઈએ. હા, તમે તમને બદલો. અધ્યાત્મ કોને કહેવાય?
પોતાને બદલવું એને જ અધ્યાત્મ કહેવાય. આ સમજો. બીજાને બદલવું અધ્યાત્મ નથી. અને પોતાને બદલવું એટલે શું? આ રાગ દ્વેષને અધીન ન થવું. તયોહો વશમ ન આગચ્છેત. તમારા મનને પ્રસન્ન રાખવું તો આ એક જ ઉપાય છે. પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા કે સંપૂર્ણ ગીતા જુઓ કે સંપૂર્ણ વેદાંત જુઓ, એમાં બે જ ચર્ચા છે. એક યોગ છે અને બ્રહ્મ વિદ્યા છે. તો ગીતામાં આપણે કહીએ ને બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે, બ્રહ્મ વિદ્યા એટલે બ્રહ્મ જ્ઞાન છે. અને યોગ શાસ્ત્ર એટલે શું છે? આ બે જ શબ્દ છે યોગ શાસ્ત્રમાં, રાગ અને દ્વેષ. જો આ સમજ, સંપૂર્ણ મનુષ્યનું જે વ્યક્તિત્વ જે છે એ વ્યક્તિત્વ બે શબ્દમાં આવી જાય, રાગ અને દ્વેષ. ગમે એટલું તમે કરો ને, તમને જે દુઃખી કરે છે ને વ્યક્તિ નથી દુઃખી કરતું. તમને જે દુઃખી કરે પરિસ્થિતિ દુઃખી નથી કરતી. તમને જે દુઃખી કરે છે તમારા રાગ અને દ્વેષ દુઃખી કરે. અને એટલે શંકરાચાર્યજી કહે છે વિષય રાગાદિ કલુષિતમ અપ્રસન્નમ. વિષયના રાગ અને દ્વેષથી કલુષિત થયેલું જે મન છે કેવું છે? અપ્રસન્નમ. હું વારંવાર એટલે કહું ને, ગમે એટલી સિદ્ધિ મેળવો ને, પણ એ સિદ્ધિ મળ્યા પછી જો તમે દુઃખી થતા હોય તો એ સિદ્ધિ પણ શું કામની? 5 કરોડનો બંગલો બનાવો અને પછી બંગલામાં બેસીને રડવાનું આવે તો એ રડેલું કામ, એ બંગલો બનાવેલું કામનું શું? સમજો. આ જેટલી સિદ્ધિની ચર્ચા કરીએ ને આપણે, સિદ્ધિ એટલે બધી જ પ્રકારની સિદ્ધિ, પછી ખાલી અષ્ટસિદ્ધિ નહીં. ધન મેળવી લીધું, ધંધો કરી લીધો, બધી સિદ્ધિ મળ્યા પછી પણ તમારું મન પ્રસન્ન છે કે નહીં? મારા દાદી એવું કહેતા કે દિવસને અંતે તું શાંતિથી બેસી શકે છે કે નહીં? આ વાક્ય જોયું. આખા દિવસની ખટપટ કર્યા પછી તમે શાંતિથી રાતના ભોજન કરી શકો કે નહીં? જો રાતનું ભોજન તમે શાંતિથી કરી શકતા નથી તો આખા દિવસની તમારી જે બધી મહેનત છે એ શું થઈ? નકામી છે. સાંજ પડે ને ત્યારે ભાણું કહેતા, વાળું કહેતા. ગામડામાં તો વાળું કહેવાય. જો માણસ શાંતિથી બેસીને એનું વાળું જો નહીં કરી શકતો હોય તો એનો આખો દિવસનો પરિશ્રમ જે છે એ વ્યર્થ છે. સમજો. સ્વામીજી કે તમે 70 વર્ષના થાવ કે 80 વર્ષના થાવ, પણ 70-80 વર્ષના થયા પછી પણ તમારા મનમાં જો શાંતિની અનુભૂતિ નથી, તમારા મનમાં પ્રસન્નતા નથી, તો તમારા 70 વર્ષ પણ શું થયા? શાના માટે આ જીવન? આ મનુષ્ય જીવન આપણને શાના માટે મળ્યું? પ્રસન્નતા એ પહેલી સિદ્ધિ છે. જો હું વારંવાર આ ચર્ચા તમારી સાથે એટલા માટે કરું છું કે જો આ પ્રસન્નતા જ આપણા જીવનમાં નથી, ગમે એટલા યોગાસન કરો ને ગમે એટલી સાધના કરો, ગમે એટલી તપશ્ચર્યા કરો, ભગવાન શું અરે શ્રુતિ માતા શું કહે છે? ન તપસા ન કર્મણા નન્ય દેવૈહી તદા ઇન્દ્રિય વિષય સંસર્ગ જનિત રાગાદિ મલ કાલુષ્ય અપનયનાદ આદર્શ સલીલાદિવત. ગઈ વખતે જોયું આ રાગ દ્વેષ રૂપી જે મલિનતા જે છે, જેમ પેલો અરીસો જે છે એ અરીસા પર જો મલિનતા હોય તો આપણને પ્રતિબિંબ દેખાતું નથી. એ જ રીતે આપણું મન જે છે એ પ્રસન્ન હોવું જોઈએ, નિર્મળ હોવું જોઈએ, તો પેલું બ્રહ્મ જ્ઞાન આપણને થઈ શકે. જેટલું તમારું મન નિર્મળ છે, જેટલું તમારું મન સંતોષમાં છે, જેટલું તમારું મન પ્રસન્ન છે, એટલું જ આ બ્રહ્મ જ્ઞાનની સ્પષ્ટતા પણ તમારા માટે શક્ય છે. જો એટલે જ કહું, લોકો જાત જાતના પ્રયોગ કરતા રહ્યા. આ કથામાં જ્ઞાન, પેલી કથામાં જ્ઞાન, અહીંયા જ્ઞાન, ત્યાં જ્ઞાન, આ કર્યું ને પેલું કર્યું ને આ ખાધું ને પેલું ખાધું ને આને મળ્યા ને પેલાને મળ્યા. પણ મન પ્રસન્ન થયું કે? એટલે શંકરાચાર્યજી કહે છે જેમ નિત્યમ સન્નિહિતમ અપી આત્મતત્વમ. આત્મતત્વ તો કેવું છે? નિત્ય સન્નિહિત, સ્વચ્છમ શાંતમ,
જ્ઞાનસ્ય પ્રસાદ સ્યાત. શંકર શ્રુતિ માતા કે છે ખરેખર જે પ્રસન્નતા જેને કહેવામાં આવે એ પ્રસન્નતા તો કઈ છે? જ્ઞાન પ્રસાદેન. આ જ્ઞાન રૂપી પ્રસન્નતા. જ્ઞાન એટલે કે હું જ આનંદ સ્વરૂપ છું, સર્વ આનંદનો સ્ત્રોત તો તમે પોતે જ છો. શેઠની વાર્તા કરી હતી, પણ પૈસા શેઠ લઈને બેઠો ટ્રેનમાં. શેઠ પૈસા લઈને ગયો, એની સાથે પેલો ચોર પણ બેઠો ફર્સ્ટ ક્લાસમાં. રાત પડી એટલે પેલો ચોર જરાક હાથ પગ મોડું ધોવા ગયો, પછી એ આવ્યો એટલે શેઠ ધોવા ગયા. એટલે પેલા ને એમ કે શેઠ ગયા એટલે હવે હું શું કરું? પૈસા ચોરી લઉં? પેલો બધે ફાફા મારી વળ્યો, પેલા પૈસા મળ્યા જ. શેઠ આવ્યો એટલે એ શાંતિ સુઈ ગયો. ના, શેઠે સુઈ ગયો. સવારે ઉઠીને ગયો તો શેઠ હતા નહીં, એટલે વળી પાછા ફાફા ખંગોળા કરી લીધા. એટલે પૈસા મળ્યા નહીં. શેઠ આવ્યા એટલે આ પાંચ પગ મોડું ધોવાનું. એ પાછા આવે તો પેલા શેઠ પૈસા ગણતા હતા. એ પેલો પૂછે તમે પૈસા મૂકેલા ક્યાં? હું બધું શોધી વળ્યો પણ મને પૈસા મળ્યા નહીં. કે તારો ઓશિકા નીચે. ચોર બધે ફાંફા મારવાનો, પણ એને ઓશિકા નીચે તે જોવાનો જ નતો પૈસા અહીંયા હોય. જો વિચાર, એમ આત્મતત્વ આપણે બહાર શોધી રહ્યા છે. સન્નિહિતમ, તમે પોતે જ છો. સન્નિહિતમ તો નજીક નહીં, પણ તમે સ્વયં જ આત્મા આનંદ સ્વરૂપ છો. આનંદનો સ્ત્રોત તમે છો. આનંદાદેવ ખલ્વિમાની ભૂતાની, આ બધું આનંદથી જ ઉત્પન્ન થયું. અને બહાર આપણે શોધી રહ્યા. જો વિચાર. અને એટલે શંકરાચાર્ય કહે છે તેન જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ વિશુદ્ધ અંતઃકરણ યોગ્ય બ્રહ્મ દ્રષ્ટુમ. આ બ્રહ્મ જ્ઞાન માટે, બ્રહ્મ દર્શન માટે જે પ્રસન્ન મન છે એ જ યોગ્ય છે. જ્યાં સુધી તમારું મન પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાન થવાની કોઈ શક્યતા નથી. અને એટલે કે છે અંતઃકરણ યોગ્ય. આ અંતઃકરણ ક્યારે યોગ્ય બને? વિશુદ્ધ સત્વ અંતઃકરણ યોગ્ય બ્રહ્મ દ્રષ્ટુમ યસ્માત તસ્માત. આમ વિશુદ્ધ સત્વ, જેનું અંતઃકરણ વિશુદ્ધ થઈ ગયું છે, પ્રસન્ન છે, એ શું કરે છે? તમ પશ્યતે, એને આ આત્માના દર્શન થાય. તમ પશ્યતે પશ્યતિ. શંકરાચાર્ય કહે છે પશ્યતે નહીં હોય, પશ્યતિ હોય. વ્યાકરણ પ્રમાણે એ આત્માને પદ નહીં હોય, એ પરસ્મય પદ હોય. એટલે શંકરાચાર્ય સ્વયં બદલીને કહે છે પશ્યતે પશ્યતિ. ઉપલભતે તો કે આત્માના દર્શન થયા. એને દર્શન એમ કહીએ ને એટલે આપણે આ બુદ્ધિમાં શું આવે? એને આંખથી દર્શન કર્યા, દર્શન કર્યા. શંકરાચાર્ય કહે છે ઉપલભતે. ઉપલબ્ધતે તેના બે અર્થ થાય. એક અર્થ થાય જાણે છે. ઉપલબ્ધતે નો અર્થ શું થાય? એ પોતાને જ આનંદ સ્વરૂપ ઓળખે છે. અથવા તો ઉપલબ્ધતે પ્રાપ્ત કરે છે. આપણે જોયું કે આગળ કે બે પ્રકારની પ્રાપ્તિ છે. અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ, બીજી પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. આ આત્માને પ્રાપ્ત કર્યો. અપ્રાપ્ત હતો આત્મા, પ્રાપ્ત જ હતો. સંપૂર્ણ વેદાંત આ જ છે. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. કાંખમાં છોકરું ને પાદરમાં શોધે. તમે છો જ આનંદ સ્વરૂપ. ઉપલબ્ધતે. આનંદ બહાર શોધવાનો જ નથી. અને આનંદ કેવો છે? આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ. જેમ પેલો સમુદ્ર પૂર્ણ છે એમ આનંદ પણ કેવો છે? પૂર્ણ છે. તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે. જેમ સમુદ્રમાં પાણી પ્રવેશે છે, સમુદ્રની પૂર્ણતામાં વધારો થયો. ઉનાળામાં વાદળ બન્યા, પાણી ઉડ્યું, બાષ્પીભવન થઈ ગયું. તો સમુદ્રના પાણીમાં અપૂર્ણતા આવી, સમુદ્ર ખાલી થઈ ગયો. ભગવાને જે દ્રષ્ટાંત આપ્યું બહુ સરસ દ્રષ્ટાંત છે. જો આ સમજજો. સમુદ્રની જે પૂર્ણતા છે, પાણી ઠલવાય કે ન ઠલવાય એની પૂર્ણતામાં કોઈ ફરક નહીં પડે.
એ જ રીતે આત્મા પણ કેવો છે? તદ્વત. એ જ રીતે ગમે એટલી કામનાઓ મનમાં આવે, ગમે એટલી કામનાઓની પૂર્તિ થાય કે ગમે એટલી કામનાઓની પૂર્તિ ન થાય, પણ આત્મા તો કેવો છે? પૂર્ણ. અચલમ પ્રતિષ્ઠમ. એની પ્રતિષ્ઠા કેવી છે? અચળ છે. કોઈ એને હલાવી શકે એમ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી ઉપલબ્ધતે, હું પૂર્ણ આત્મા છું. એ પૂર્ણ આત્મા આપણે શું કરવાનો છે? ઉપલબ્ધતે, જાણી લેવાનો છે કે હું પૂર્ણ આત્મા છું. પણ પેલી અવિદ્યાને કારણે શું માન્ય છે? હું અપૂર્ણ છું, હું દુઃખી છું, હું મર્ત્ય છું. ઉપલબ્ધતે. પણ શાની પ્રાપ્તિ થાય છે? નિષ્કલમ ધ્યાયમાન. પણ કોને થાય? ધ્યાયમાન. જો બે શબ્દ છે. કોને આ આત્માની પ્રાપ્તિ થાય? વિશુદ્ધ અંતઃકરણ ધ્યાયમાન. બંને જરૂરી છે. શાસ્ત્ર અધ્યયન તો કરીએ, પણ જે શાસ્ત્ર અધ્યયન કર્યું છે એની સાથે શું કરવાની જરૂર છે? ધ્યાયમાન. શંકરાચાર્યજી કહે છે આત્મા તો નિષ્કલ છે. નિષ્કલમ એટલે કે સર્વ અવયવ ભેદ વર્જિતમ. આત્મામાં કોઈ અવયવ નથી, કોઈ ભેદ છે જ નહીં. સર્વવ્યાપી હોય એને કોઈ અવયવ નહીં હોય. જા સમજ. સર્વવ્યાપીનું કોઈ અવયવ નહીં હોય, સર્વવ્યાપીમાં બે નહીં હોય, સર્વવ્યાપીમાં કોઈ પ્રકારથી પણ ભેદ બુદ્ધિ નહીં. પણ એ કોણ પ્રાપ્ત કરી શકે? ધ્યાયમાન. એટલે શંકરાચાર્યજી કહે છે કોણ ધ્યાયમાન છે? સત્યાદિ સાધન વાન. જો આજે વારંવાર હું તમને કહું છું, પહેલું જ કઈ કન્ડિશન છે? સત્યાદિ સાધનવાન. 4 જોઈ ગયા ને આપણે. સત્યને લબ્ધે એષાત્મા નિત્ય બ્રહ્મચર્યેણ તપસા. આ બધું આપણા જીવનમાં જોઈએ. સત્ય છે, બ્રહ્મચર્ય છે, તપશ્ચર્યા છે. આ બધું હશે તો જ થશે. એટલું જ નહીં, ઉપસંહૃત અંતઃકરણ. આપણું અંતઃકરણ કેવું છે? આપણું ગ્લાસનું પાણી હોય ને, ધારો કે એક વાટકીમાં પાણી છે, પણ એ પાણી ઢોળાઈ જાય તો શું થાય? ઉપયોગમાં આવે. પણ એ જ પાણી એકત્રિત કરેલું હોય તો આપણને કામ આવે. એ જ રીતે આપણું અંતઃકરણ અત્યારે કેવું થઈ ગયું છે? પેલું ફેલાઈ ગયેલું, ચારે બાજુ ફેલાઈ. એ જ અંતઃકરણને હવે શું કરવાનું? ઉપસંહૃત અંતઃકરણ. એ અંતઃકરણને શું કરવાનું? ઉપસંહૃત. અનેક પ્રકારથી આપણું અંતઃકરણ જે છે એટલું બધું ફેલાયેલું. આ જોઈને પેલું જોઈએ ને આને સાંભળીને અંત જ નથી આવતો. અહીંયા જ્ઞાન ત્યાં ગયા. એટલે આપણું જીવન જે છે ને, બાહ્ય પરિસ્થિતિને આપણે શું કરતા રહીએ છીએ? અનુકૂળ બનાવતા રહીએ છીએ. પણ બાહ્ય પરિસ્થિતિને અનુકૂળ બનાવવાની કોઈ જરૂર નથી. ને આગળ મેં કહ્યું પરિસ્થિતિને બદલીને પણ તો તમે માનતા હોય બહુ સુખી થઈ જાય. સુખી થશો? તમારા જીવનમાં જે પરિસ્થિતિ, પૂજ્ય સ્વામી એમને બીજું કહેતા કે તમારા જીવનમાં જે પરિસ્થિતિ છે એને સ્વીકારો. આપણે પરિસ્થિતિને શું કરીએ છીએ? વિરોધ કરીએ છીએ. જો આ સમજો, આપણા દુઃખનું કારણ પરિસ્થિતિ નથી, પણ પરિસ્થિતિ પ્રત્યે આપણને જે વિરોધ જે છે, મારા જીવનમાં આવું કેમ બન્યું, અરે મારા જીવનમાં આવું કેમ છે, સતત આપણે જે સંઘર્ષ કરીએ છીએ, કયો કરીએ છીએ? બધી પરિસ્થિતિ સાથે આપણે શું કરતા રહીએ છીએ? સતત સંઘર્ષ કરીએ, વિરોધ કરીએ. પણ આ પરિસ્થિતિ જે છે, ત્યાં સમજો બરાબર, આ પરિસ્થિતિ જે છે એ સંપૂર્ણ જગત છે, એક વસ્તુ પરિસ્થિતિ નથી. આ સમજો. અરે સ્વામીજી બીજું દ્રષ્ટાંત આપે. આ તો ગુજરાતીમાં એને માટે કહેવત છે, દૂધી પર ચપ્પુ પડે કે ચપ્પુ પર દૂધી પડે, કપાવાનું તો કોણ છે? દૂધી જ કપાય. જો સમજ. સ્વામીજી કે એ નહીં સમજાતું હોય ને તો એ જૂનો 100 વર્ષ જૂનો લીમડો શોધી નાખો.
100 વર્ષ જૂનો લીમડો હોય ને એટલે એનું થડનો એની જે છાલ હોય ને, છાલ કેવી હોય? સાવ ખરબચડી હોય. જો આ વિચાર. પછી એ છાલને શું કરવાનું? તમારે પીઠથી ઘસજો એ છાલ. કેટલી વાર ઘસવાનું? 9 વાર. સ્વામીજી કે એ 5મી વારે જ પતી જાય. તો ઘસવાની ક્રિયા કરનાર તમે છો. ઘસવાની ક્રિયા કરનાર કોણ છે? તમે છો. તો તમે ઘસાવા જોઈએ કે લીમડો ઘસાવો જોઈએ? તમે ઘસવાની ક્રિયા કરો છો તો લીમડો ઘસાવો જોઈએ. પણ લીમડો ઘસાય તમે ઘસાયા? સ્વામીજી કે 9 દિવસ સુધી પીઠ પર સૂઈ શકે નહીં, શર્ટે પહેરી શકે નહીં. અને ધારો કે શર્ટ પહેરું થોડી વાર શું કરવું પડે? આપણા જીવનમાં જે પરિસ્થિતિ છે ને એ આ લીમડો છે. આ સમજ. તમે એમ માનો છો કે હું આને ઘસું, આને બદલું. એ બદલવામાં જ ઘસાઈ જઈએ આપણે. અને એવા ઘસાઈ છે કે માતાજી તમે બોલો ને યાદ જ નથી. તો ક્યાંથી યાદ રહે? મગજ એમ ઘસાઈ ગયેલું હોય. જ્યાં સમજ. આ જગત સાથે માથાકૂટ કરીને આપણે મગજને શું કરી નાખેલું? ઘસી જ નાખેલું. અને એટલે શંકરાચાર્ય કહે છે ઉપસંહૃત કરણમ. આ જગતમાંથી આપણા બુદ્ધિને, આપણા મનને, આપણી ઇન્દ્રિયોને શું કરવાની જરૂર છે? પાછી ખેંચી લેવાની. ઉપસંહૃત કરવું એટલે કે આ બધામાંથી ખટપટમાંથી આપણા મનને પાછું ખેંચી લેવાનું જરૂર છે. સમજો? તમારી જીવનમાં જે પરિસ્થિતિ જેવી છે ને એવી એને પહેલા સ્વીકારો. આપણે પરિસ્થિતિથી ભાગીએ છીએ. પરિસ્થિતિથી ભાગશો ને તો તમને કઈ નહીં મળે. શાસ્ત્રમાં એને પલાયનવાદ કહેવામાં આવે. હંમેશા આપણે શું કરીએ? જે પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિને સ્વીકારવાને બદલે શું કરીએ છીએ? આપણે પલાયનવાદ અપનાવીએ. ભાગીને કેટલે પહોંચશો તમે? અને બીજી એક કહેવત છે, જો સમજો. અહીંયા સામે છે પેલો ચણા દાણા વાળો. એ ચણા શેકે ને તમે જોજો. આપણે ધાણી શેકીએ ને તો પેલું ઢાંકણ મૂકવું પડે. કેમ? જો પેલું ધાણી ફોડીએ ત્યારે ઢાંકણ ની નીચે ધાણી શું થઈ જાય? બધા ફેલાઈ જાય. એ ચણા ફોડે ને એ ઢાંકે નહીં. જો આ વિચાર, એ ઢાંકે નહીં અને કોઈ ચણો એનો બહાર ઉડે નહીં. જો આ વિચાર. કેમ? એટલે પેલી કહેવત છે, એને કલેડી કહેવાય. આજે મોટો તાવ હોય ને એને કલેડી કહેવાય. એટલે કલેડીનો ચણો ઉછળે ને તો ઉછળીને પડે પાછો ક્યાં? તો કલેડીમાં જ પડવાનું. કલેડી તપેલી હોય એ ગરમ હોય એટલે ગરમીને કારણે ફૂટે ને ફૂટે એટલે શું થવાનો? એ ઉછળે પણ પાછો પડવાનો ક્યાં? એ ગરમ તપેલીમાં, એ ગરમ કલેડીમાં જ પડવાનો. એમ ધારો કે પણ તમારી પરિસ્થિતિનો તમે વિરોધ કર્યો, બહુ ગરમી છે, બહુ ફાવતું નથી, એટલે શું કરવાના તમે? ઉછળો. પણ ઉછળી પાછા પડવાના ક્યાં? એ જ પરિસ્થિતિ. જો સમજો, તમે પરિસ્થિતિનો વિરોધ કરશો પણ પડીને પાછા ક્યાં પડવાના તમે? એ જ પરિસ્થિતિ. જો એટલે વારંવાર કહું, દેશ બદલીને, વ્યક્તિ બદલીને, કાળ બદલીને કોઈ સુખી નહીં થઈ શકે. તમારા જીવનમાં જે છે એને પહેલા સ્વીકારો. આ છે. અને એ સ્વીકાર્યા પછી તમે શું કરી શકો ને એ તમે જુઓ. એનાથી ભાગો નહીં. આ ભાગેડું વૃત્તિ વેદાંતમાં કામ નહીં આવે. પહેલા સ્વીકારવું પડે. ઉપસંહૃત અંતઃકરણ. જો તો આ સત્યાદિ સાધન આપણા જીવનમાં છે, જો આ પ્રકારથી આપણું અંતઃકરણ ઉપસંહૃત એટલે કે શાંત છે, તો શું થશે? એકાગ્રેણ. તો પેલી એકાગ્રતા આવે. ભાગેડું વૃત્તિ જો તમે રાખશો, તમારા મનમાં જો વિરોધ હશે તો પછી તમારું ચિંતન કોનું થવાનું? આ જીવનની એક બીજી હકીકત છે.
કે જેના પ્રત્યે રાગ હોય એનું વધારે ચિંતન થાય કે જેના પ્રત્યે દ્વેષ હોય એનું ચિંતન વધારે થાય? જેને તમે પ્રેમ કરો એનું વધારે ચિંતન થાય કે જેનો વિરોધ કરો એનું ચિંતન વધારે થાય? તો જો પરિસ્થિતિનો તમે વિરોધ કરશો, વ્યક્તિનો તમે વિરોધ કરશો, તો તમારા જીવનમાં થવાનું શું? એકાગ્રતા આવવાની. સ્વામી તેમને બહુ સરસ કહેતા, એક્સેપ્ટન્સ, સ્વીકાર. પહેલા સ્વીકારો કે આ આપણું જીવન અને એને બદલી શકાય એમ છે જ નહીં. તો જ શું થશે? એકાગ્રેણ મનસા. અને તો જ એકાગ્ર મન આપણી પાસે હશે. અને એવું એકાગ્ર મન હશે તો જ શું થશે? ધ્યાયમાન. તો પેલું ધ્યાન થઈ શકે. જો આ સંપૂર્ણ 6થો અધ્યાય આપણે જોઈ ગયા તો આપણી બુદ્ધિને આપણે એકાગ્ર કરવાની છે. ધ્યાયમાન વિશુદ્ધ સત્વ તમ પશ્યતે નિષ્કલમ. આ પ્રકારથી ધ્યાયમાન, ધ્યાયમાન એટલે કે આમ ધ્યાન કરનાર જે છે, ચિંતયન, સતત આત્માનું ચિંતન કરીએ, સતત આત્માનું ધ્યાન કરીએ. અને એનો અર્થ શું થયો? જા સમજો. વિશુદ્ધ સત્વ જે કીધું એ બાહ્ય દ્રષ્ટિએ છે. જા સમજો બરાબર, બંને છે. વિશુદ્ધ સત્વનો અર્થ કે બાહ્ય જગતના જે રાગ દ્વેષ જે છે એના પ્રત્યે પણ આપણે વિમુખ થઈ જઈએ. ધ્યાયમાન એકાગ્ર એટલે કે આપણી બુદ્ધિને બહાર ભટકવા દઈએ નહીં. પણ આપણી બુદ્ધિ ભટકતી જ રહે. અર્જુન પણ ભગવાનને પૂછે છે કે ભગવાન તમે ધ્યાનની ચર્ચા તો કરી, યોયમ યોગસ્ત્વયા પ્રોક્ત સામ્યેન મધુસૂદન. ભગવાન આ તમે એકાગ્રતાની વાત કરો છો પણ એકાગ્રતા શક્ય જ નથી બનતી. ભગવાન ઉપાય શું કીધો? અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. જગતની દ્રષ્ટિએ વૈરાગ્ય, આત્મતત્વની દ્રષ્ટિએ અભ્યાસ છે, એટલે કે ધ્યાન કરવું. બે જ ઉપાય. સત્યાદિ સાધન જે છે એ વૈરાગ્ય છે. જા સમજ. તમે જેટલા પણ સાધનો કોને, તપશ્ચર્યા કહીએ, ઉપવાસ કહીએ, સત્ય કહીએ, અહિંસા કહીએ, આ બધા પણ શું છે? છેવટે વૈરાગ્ય છે. જો આ સમજો, વૈરાગ્યના જુદા જુદા આ ઉપાયો. સત્ય એમ કહીએ એનો શું થયો? જ્યાં વિચાર. રાજા હરિશ્ચંદ્ર સત્ય બોલ્યા અને સત્ય વચન એમણે પાડ્યું. તો વચનનું પાલન કોને કારણે થયું? રાજ્ય પ્રત્યે વૈરાગ્ય. જો રાજ્ય પ્રત્યે વૈરાગ્ય નહીં હોય તો એ સત્ય વચન પાડી શકે? અહિંસા. ગમે એવું જીવનમાં પરિસ્થિતિ આવે, કોઈના પ્રત્યે પણ આપણે શું કરીએ? દુઃખ કોઈને નહીં પહોંચાડીએ. ગમે એવી વિપરીત પરિસ્થિતિ હોય પણ સામેવાળાને હિંસા ન કરવી. આ બધા વૈરાગ્ય છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે સત્યાદિ સાધનવાન જે છે આ વૈરાગ્ય જેને આ જગત પ્રત્યે કેળવી લીધો છે અને જેનું મન એકાગ્ર છે એવી જ વ્યક્તિ શું કરે? તમ પશ્યતિ નિષ્કલમ. આ નિષ્કલમ આત્મા જે છે એ આત્માનું જ્ઞાન કોને થઈ શકે? કોને આત્મદર્શન થઈ શકે? આ બે વસ્તુ છે. વિશુદ્ધ સત્વ ધ્યાયમાન. જે પણ કઈ આપણે શ્રવણ કરીએ એ શ્રવણનું આપણે શું કરીએ? અનુચિંતય, એનું ચિંતન કરીએ. જેટલું શાસ્ત્ર ચિંતન કરતા રહેશો, અને અભ્યાસ કહેવાય, જેટલું શાસ્ત્ર ચિંતન કરશો એટલું જ વૈરાગ્ય કેળવાશે. જેટલું વૈરાગ્ય કેળવાશે એટલું જ શું થશે? આત્મચિંતન વધારે થશે. આ બે સાથે ચાલે. જેમ પેલું પક્ષી હોય ને એની બે પાંખ હોય. પક્ષી શું કરે? એક પાંખથી પક્ષી ઉડી શકે ને, એને બે પાંખની જરૂર પડે. એમ આત્મદર્શન કરવા હોય તો આ બે પાંખ છે, અભ્યાસ અને વૈરાગ્ય. માતાજી પહેલું કયું? કોઈ પહેલું નથી. જો આ સમજ, બંને કેવા છે? પરસ્પર છે.
શાસ્ત્ર અધ્યયન કરતા રહીએ એટલું વૈરાગ્ય કેળવાય, જેટલું વૈરાગ્ય કેળવાય એટલું શાસ્ત્ર અધ્યયન વધારે થાય, અને જેમ શાસ્ત્ર અધ્યયન વધારે થાય એમ ધ્યાન પણ વધારે થાય, ચિંતન પણ આપણે કરીશું. જો એટલે હું કહું કે જગત ગમે તેવું હશે પણ તમારું વૈચારિક જગત કેવું છે કોઈ જોઈ શકવાનું નથી. આ સમજજો, તમારું વ્યવહારનું જગત એક છે, વાણીનું જગત એક છે, પણ તમારું વૈચારિક જગત જે છે ને એ જ્યાં સુધી ઠીક નહીં થાય ને, વૈચારિક જગત જ્યાં સુધી ઠીક નહીં થાય ત્યાં સુધી આત્મદર્શન શક્ય. જેમ ગીતા પર શંકરાચાર્યજી ભાષ્ય લખ્યું એમ એક બીજા શંકરાનંદી મહારાજ થઈ ગયા. એમણે પણ સંસ્કૃતમાં સ્વતંત્રપણે ટીકા લખી. શંકરાનંદી મહારાજ અને આપણે ત્યાં એક બહુ મોટા પંડિત થઈ ગયા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. સૂર્યરામ દેસાઈ પણ બહુ મોટા પંડિત હતા. એમના દીકરા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. એમણે આ શંકરાનંદીનું એ જમાનામાં એ શંકરાનંદી સંસ્કૃત ટીકાનું ગુજરાતી અનુવાદ કરેલો. એ વખતે એમણે આ પંચદશીનો ટીકા સહિતનો ગુજરાતી અનુવાદ કર્યો. એ શંકરાનંદી મહારાજ જે છે એ બહુ સરસ લખે કે આપણું વૈચારિક જગતમાં પરિવર્તન લાવવું હોય, આપણું વૈચારિક જગત જે છે એને જો પરિવર્તન લાવવું હોય તો ઉપાય શાસ્ત્ર અધ્યયન છે. પૌન પુણ્યેન શ્રવણમ કુર્યાત. આ જગતનું અધ્યયન કરીને આપણા મગજમાં જગત ભરાઈ ગયું. હવે શું કરવાનું? શાસ્ત્ર ચિંતન કરીએ તો શાસ્ત્ર ચિંતન કરીને આપણા મગજમાં શું કરવાનું છે? એટલું શાસ્ત્ર ચિંતન રહેવું જોઈએ. ભાગવત વાંચીએ, શિવ પુરાણ વાંચીએ તો આપણું વૈચારિક જગત બદલાય. જ્યાં સુધી વૈચારિક જગત બદલાશે નહીં ત્યાં સુધી આત્મજ્ઞાન થઈ શકે નહીં. જો આ સમજ ધ્યાયમાન એટલા માટે ખાલી અંતઃકરણ શુદ્ધ થવાથી નહીં થાય. જો આગળ આપણે ચર્ચા કરી ગયા કે તમારે અને આત્મજ્ઞાનની વચ્ચે 3 વિઘ્ન છે: આવરણ, મલ, વિક્ષેપ. તમને આત્મજ્ઞાન નથી થતું એના માટે 3 જ વિઘ્ન છે: આવરણ, મલ, વિક્ષેપ. આવરણ એટલે અજ્ઞાન. નિકાલે જો ને અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. મલ એટલે રાગાદી કલુષ. વિક્ષેપ ચંચળતા. જ્યાં સુધી તમે ધ્યાન નહીં કરો, ચિંતન નહીં કરો ત્યાં સુધી તમારી બુદ્ધિ એકાગ્ર થવાની જ નથી. જો હું દ્રષ્ટાંત આપું કે પેલું જળ શુદ્ધ હોય તો એમાં સૂર્યનું પ્રતિબિંબ પડે. એ શુદ્ધ જળ છે પણ ચંચળ છે તો શાંત છે પણ અશુદ્ધ છે તો એનો અર્થ શું થાય? બંનેની જરૂર છે. ધ્યાન કરીને આપણે એકાગ્રતા કેળવીએ, રાગાદી પ્રત્યેથી આપણે વૈરાગ્ય કેળવીએ. વિશુદ્ધ અંતઃકરણ ધ્યાયમાન. રાગાદી કલુષિત થી આપણું મન શુદ્ધ થઈ ગયું પણ સાથે સાથે ધ્યાન દ્વારા એ મનને શું કરવાની જરૂર છે? એકાગ્રેણ મનસા ધ્યાયમાન. એકાગ્ર કરવાની પણ જરૂર છે, શુદ્ધ કરવાની પણ જરૂર છે. અને એટલે 6થા અધ્યાયમાં ભગવાન કહે છે કે આ પ્રકારથી ધ્યાન કરીને આપણું મન કેવું છે? નિશ્ચલમ. કોઈ પ્રકારની મનમાં ચંચળતા. તો મલની નિવૃત્તિ કર્મયોગ દ્વારા રાગ દ્વેષ પર આપણે શું કરીએ? પોતાનો પ્રભાવ કેળવીએ. એ કર્મયોગ. ભક્તિ દ્વારા ધ્યાન કરીને આપણે શું કરીએ? મનને એકાગ્ર કરીએ. ઉપાસના જેને કહેવામાં આવે. એટલા માટે જ વેદમાં પણ 3 ભાગ છે: કર્મકાંડ છે, ઉપાસના કાંડ છે અને જ્ઞાન કાંડ છે.
કર્મકાંડ એટલે કે કર્મયોગ એટલે કે નિષ્કામ ભાવનાથી આપણે કર્મ કરતા રહીએ તો આપણા અંતઃકરણની શુદ્ધિ થાય, ઉપાસના કરીએ, આપણું મન એકાગ્ર બને, તો પછી પેલું જ્ઞાન કાંડ આપણને ઉપયોગી થાય. અને એટલા માટે શ્રુતિમાં ખાલી 2 શબ્દો દ્વારા જ આપણને બધું કહી દે છે. વિશુદ્ધ સત્વ ધ્યાયમાન. આ પ્રકારથી જેનું મન શુદ્ધ છે, જે ધ્યાયમાન, ધ્યાયમાન શબ્દ જે છે એને પ્રેઝન્ટ વર્તમાન કૃદંત ગુજરાતીમાં એને કહેવાય. વર્તમાન કૃદંત એટલે કે એ સતત ચાલી રહેલી ક્રિયા છે. 1 કલાક ધ્યાન કર્યું એમ નહીં. ધ્યાયમાન એટલે કે એનું જીવન જ ધ્યાન પરાયણ છે. ધ્યાયમાન વર્તમાન કૃદંત થાય એનો અર્થ શું થાય? એ ક્રિયા સતત થઈ રહી છે. જો 8મા અધ્યાયમાં પણ આપણે જોઈ ગયા સતત નિત્ય સતતમ, નિત્ય પણ છે અને સતત પણ. આમ વિશુદ્ધ સત્વ ધ્યાયમાન, સતત એનું ચિંતન હોવું. ઉઠતા બેસતા જાગતા પણ શું કરવું જોઈએ? આ ચિંતન થવું જોઈએ. ધ્યાયમાન, શંકરાચાર્ય કહે છે એકાગ્રેણ મનસા. આમ આપણું મન એકાગ્ર પણ છે, આપણું મન શુદ્ધ છે તો શું છે? તમ પશ્યતિ નિષ્કલમ. આ બહુ જરૂરી છે. મન એકાગ્ર પણ હોવું જોઈએ. એકાગ્રતા કોને કહેવાય? જા વિચાર. કોઈ પણ વસ્તુ કેટલાક સમય સુધી આપણે કરી શકીએ અને યોગની ભાષામાં સિદ્ધિ કહેવાય. આસન સિદ્ધિ ધારો કે, તો કે આસન સિદ્ધિ કોને કહેવાય? 2 કલાક એક જ આસનમાં તમે બેસી શકો તો એને શું કહેવાય? આસન સિદ્ધિ. આપણે પેલો 15 મિનિટ નહીં બેસીએ ને એટલો ઊંચો નીચો થવા જ માંડે. જો નીચે બેઠો રહે કે ખુરશી પર બેઠો રહે, એ ઊંચો નીચો થતો જ રહે. શાસ્ત્ર એવું કહે છે કે આસન સિદ્ધિ થાય ને પછી પેલી પ્રાણાયામ સિદ્ધિ થાય. તમારે પ્રાણાયામ કરવું છે તો પ્રાણાયામ કરવા માટે પણ એક આસનમાં તમારે શું કરવું પડે? સ્થિર બેસવું જ પડે. જો તમે આસનમાં જ સ્થિરતા નથી લાવ્યા તો પછી પ્રાણાયામ શક્ય બનવા. જો એટલા માટે આસનની પણ વ્યાખ્યા શું કરી? સુખમ સ્થિરમ આસનમ, સ્થિરતા. આપણા શરીરને એક જ અવસ્થામાં આપણે રાખી શકીએ. આસન સિદ્ધિ પછી પ્રાણાયામ છે. પ્રાણાયામની સિદ્ધિ થાય ને તો જ પેલું પ્રત્યાહાર છે. પ્રત્યાહાર ઉપસંહૃત, ઇન્દ્રિયોને શું કરવાની? પાછી ખેંચી લે. પ્રત્યાહારની સિદ્ધિ છે તો જ પેલી ધારણાની સિદ્ધિ છે. ધારણા એટલે કે મનને એક જ દેશમાં એક જ વિષય પર એકાગ્ર રાખવું. પાછું ખેંચવું એ પ્રત્યાહાર છે, પણ એક જ જગ્યાએ એકાગ્ર કરવું એને શું કહેવાય? ધારણા છે. અને ધારણા સિદ્ધિ થાય ને તો પેલું ધ્યાન છે. આ પણ પ્રત્યાહાર અને ધારણામાં ઠેકાણા નહીં હોય અને પેલો વિચારતો હોય શું કરો? તો એટલે જ આ બધા જે ધ્યાન કરવા વાળા જે છે ને, તમે જોજો, એને બોલવાના ઠેકાણા નહીં, એને ચાલવાના ઠેકાણા નહીં. એ કામ કરે ને તો 1 ફાઇલ લે અને 10 પાડે અને એ શું કહેતો હોય? હું ધ્યાન કરું. ધ્યાન કરે. એક જ ઘરમાં 15 વર્ષથી રહે તો એ ચાલતા એક જ જગ્યાએ તો ઠોકાતો જ ફરતો હોય. સમજ. એને પૂછે ને શું થયું? અરે પેલું ટેબલનો ખૂણો વાગી ગયો. પણ તું તારું ઘરમાં 15 વર્ષથી રહે, 15 વર્ષથી ટેબલ એ જ જગ્યા પર છે તોય તું ઠોકાયો. જા વિચાર. અને એમ કેતો હોય કે હું ધ્યાન કરું. ધ્યાન છે. અસાવધાનતા કહેવાય. આને શું કહેવાય? અસાવધાનતા. અખાનંદજી મહારાજના ગુરુજી ઉડિયા બાબા, એ ઉડિયા બાબા એવું કહેતા, જો સાવધાન હૈ વહી સાધક હૈ. આપણા જીવનમાં કેટલી સાવધાનતા છે. આ બૌદ્ધ સંપ્રદાય જે છે ને, એનો એક સંપ્રદાયને જૈન કહેવામાં આવે. એ જૈન સંપ્રદાય છે.
એ જૈન સંપ્રદાયમાં જ્યારે સાધક જોડાય ત્યારે પહેલું એને સાવધાનતા શીખવવામાં આવે કે શું બોલે છે, શું જુએ છે, શું સાંભળે છે, શું કરે છે, એના હાથ કેટલા હલ્યા, કેટલા હાથ ન હલ્યા, આંગળી કેમ હલી, આ બધા પ્રત્યે એને શું કરવામાં આવે? સાવધાન કરવામાં આવે. આપણે બાપુ હળગું એમ જ ચાલતું હોય જાય એટલા માટે કે આપણી એટલી બધી અસાવધાનતા છે કે પેલો ચેકમાં સહી કરવાનું ભૂલી જઈએ, બેંકમાં જતો હોય પાસબુક લઈ જવાનું ભૂલી જાય. તો તું બેંકમાં જાય, અચ્છા બહેનો નહીં ઘણી વાર એવું ફ્રીજ ખોલે પછી ભૂલી જાય શું લેવા આવ્યો, શું લેવા આવી, એટલે પાછું ફ્રીજ બંધ કરી દે. આપણું જીવન કેટલું બધું અસાવધાન છે. એલર્ટનેસ અંગ્રેજીમાં શું કહેવાય? એલર્ટનેસ. વી આર નોટ એલર્ટ. આપણી આજુબાજુ શું થયું ને એ પ્રત્યે પણ આપણે શું છે? સાવધાન છીએ. ધ્યાન ત્યારે જ શક્ય બને કે આપણે બિલકુલ સાવધાન છીએ, એલર્ટ છે, સજાગ છીએ. જો સજાગતા તમને બતાવું, આ અસાવધાનતા બતાવું. કોઈના ઘરે તમે જાઓ ને, નવું ઘર બનાવેલું હોય, પેલું વાસ્તુ પૂજન કરે, પછી વાસ્તુ પૂજનમાં આપણે જઈએ, પછી પેલું નવું ઘર હોય ને એટલે મહિનામાં પછી આપણે એમ કંઈક ચાલો એના નવું ઘર બને આપણે જઈ આવીએ, એટલે બધા નવા ઘરે જાઓ. પછી 1 વાર જાઓ, 2 વાર જાઓ, 3 વાર જાઓ, ચોથી વાર તમે જાઓ ને ત્યાર પછી પેલાને એમ પૂછો, આ પેઇન્ટિંગ બહુ સરસ છે. 3 વાર ગયા ને ત્યારે પેલું પેઇન્ટિંગ નહીં જોયેલું, પેલું ચોથી વાર જાય ને ત્યારે પેલું પેઇન્ટિંગ જોયું. એનો અર્થ શું થયો? આપણી સજાગતા જ નહીં મળે. અંગ્રેજી મને કહેવાય યુ લીવ મોમેન્ટ બાય મોમેન્ટ. દરેક ક્ષણમાં દરેક ક્ષણે તમારી સજાગતા હોવી જોઈએ. આપણે જ બોલીએ ને આપણે જ ભૂલી જ જઈએ. ના મેં એવું કીધું જ નતું. ધ્યાન કોણ કરી શકે? જેનામાં એકાગ્રતા છે, સાવધાનતા છે. જે પણ આપણે શાસ્ત્ર શ્રવણ કરીએ છીએ એ શાસ્ત્ર શ્રવણનું ઘરે જઈને શું કરવાનું હોય? ધ્યાયમાન, એનું ચિંતન કરીએ. ચિંતયન. જેટલું તમે ચિંતન કરશો ને એટલું શાસ્ત્ર તમારી સાથે રહેશે. અદ્રઢમ શ્રુતમ હતમ. ભાગવતમાં બહુ સરસ કીધું. જે શ્રવણ કરી, શ્રુતમ એટલે શ્રવણ કરેલું, અદ્રઢમ જો એને તમે દ્રઢ નહીં કર્યું તો શું છે? હતમ, એ નાશ પામે. એટલે રોજ જ પ્રવચનમાં જાય ને, પેલા કેટલાક લોકો એવા હોય રોજ પ્રવચનમાં આવે ને પેલા કોરી સ્લેટ જેવા જ આવતા હોય, કાલે શું કીધું યાદ જ નહીં હોય. અદ્રઢમ શ્રુતમ હતમ સંદિગ્ધમ જપમ હતમ. જપ કરીએ પણ મનમાં જો શંકા કરી, સંદેહ કર્યો તો એ જપ પણ શું થઈ જાય? નાશ પામે. અને એટલા માટે અંતઃકરણ શુદ્ધ તો જોઈએ જ, પણ સાથે ધ્યાન પણ એટલું જ આવશ્યક છે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે ચિંતયન. આ પ્રકારથી શું કરતા રહીએ? આપણે સતત આત્મચિંતન કરીએ અને ધ્યાન દ્વારા જો સમજો અંતઃકરણ શુદ્ધિ દ્વારા આ બાહ્ય જગત પ્રત્યે આપણે વૈરાગ્ય કેળવીએ, પણ આપણું જે આંતરિક વૈચારિક જગત જે છે એમાં પણ આખું જગત પડેલું છે. બહાર જગત શોધવાની જરૂર જ નથી, આપણી અંદર જ શું છે? આખું જગત પડેલું જ છે. એ આખું જગત જે અંદર પડેલું છે એને હવે શું કરવાનું? બહાર કરી દેવાની. આપણા વૈચારિક જગતમાં પરિવર્તન લાવવાનું. બહાર દેશ કાળ વ્યક્તિનું પરિવર્તન નહીં. ધ્યાન દ્વારા શું કરી શકીએ? આ વૈચારિક જગતમાં આપણે પરિવર્તન લાવીએ અને તો જ પછી આત્મદર્શન આપણને થઈ શકે. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.